નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી તાલુકાના ખીચા ગામની સીમમાં કેબલ ચોરી થતા ખેડૂતો પરેશાન। ખીચા ગામની સીમમાં ખેડૂતોની અસંખ્ય કેબલ ચોરીથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે ખીચા ગામે થોડા સમયથી કેબલ ચોરીના બનાવો વધી ગયા છે। ત્યારે ખેડૂતો દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવેલ છે। તો ધારી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ। કેબલ ચોરી તેમજ સોલાર પ્લેટની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। આ અંગે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ દ્વારા વિવિધ ટીમો બનાવી અને આ ગેંગને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સંજય વાળા, ધારી। નામ શું છે? પરેશભાઈ સંધુભાઈ બુહા, ગામ ખીચા। અને બનાવ શું બન્યો છે? બનાવ અહીંથી વાયર કપાણો છે, લોક તોડેલો છે અને મકાનની અંદરથી કાંઈ મળેલું નથી। એટલે સામેની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી એ લઈ અને વિયા ગયા છે। આ અંગે તમે પોલીસને જાણ કરી છે? જાણ કરવા અમે ગયા હતા પણ સાહેબ ત્યારે હાજર નહોતા। એણે એમ કીધું હતું બપોર પછી આવજો, એટલે આજે અમારે જાણ કરવાની છે। અંદાજિત કેટલાનું નુકસાની છે? અંદાજિત 4500 થી 5000 રૂપિયાની નુકસાની છે અને પાછું નવેસરથી લેવું પડે, એટલે આપણે મિનિમમ 10,000 રૂપિયાની નુકસાની ગણવાની। નામ શું છે? મારું નામ નરેશ મકવાણા છે અને હું ધારી તાલુકાના ખીચા ગામથી ખેડૂત ખાતેદાર છું અને મારી જમીન ખીચાના શીતળાધાર વિસ્તારમાં આવેલી છે। છેલ્લા 3-4 મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે। થોડા દિવસ 4 દિવસ પહેલાં મારી વાડીએથી કેબલ ચોરાણો છે, લગભગ 150 ફૂટ જેટલો કેબલ મારી વાડીએથી ચોરાણો છે। મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે। કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે। આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે। ફરિયાદ નોંધાવી એના 3-4 દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે। અમારા ગામના પારસભાઈ બુહાની વાડીએથી વાડીનું જે ઓરડી છે એમનો લોક ખોલી અને ત્યાંથી સોલાર લાઇટ લઈ ગયેલા છે, કેબલ ચોરી થઈ છે। જગદીશભાઈ ભુવા છે એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે। એમની બાજુમાં વિઠ્ઠલભાઈ ભુવા એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે। આવા અનેક બનાવો છેલ્લા 3 મહિનાથી સતત બની રહ્યા છે। રાજુભાઈ બુહા એવા અનેક લોકોના વાડીએથી કેબલ ચોરી થાય છે। આ ડરને જે કેબલ ચોરી થાય છે એના ડરના કારણે કોઈ ગેંગ સક્રિય હોય એના કારણે લોકો રાત્રિના જે વાહુપું વાડીએ જે રાત્રે પાકનું નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખવા જવાનું હોય એ જતા નથી। એ લોકોને ડર છે, ખેડૂતોને અમને બધાને ડર છે કે રાત્રે કોઈ એવી સક્રિય ગેંગ હોય અને ચોરીના હેતુથી આવી અને કોઈક અમને મર્ડર મારી નાખે એવા ડરથી અમે લોકો ખરેખર ખીચા ગામના દરેક લોકો જે ખેડૂત ખાતેદારો છે, ખેતી કરે છે, એ લોકો અમે ડર અનુભવીએ છીએ। માનનીય એસપી સાહેબની વિનંતી કરીએ કે સાહેબ અહીંયા અમારે ઘોડેસવારીની તાતી જરૂર છે। જો ઘોડેસવાર રાત્રે પેટ્રોલિંગ કરે તો આ વિસ્તારની અંદર ચોરીના બનાવો ઓછા થાય કે ન બને। પોલીસવાળા અમને સહકાર આપે છે, ધારી પોલીસવાળા સહકાર આપે છે, પરંતુ જે રાત્રિના જે તકલીફ અમને લોકોને થાય છે એના સોલ્યુશન માટે સાહેબ એક ઘોડેસવાર 1 અથવા 2 ઘોડેસવાર ખીચા ગામની સીમની અંદર જો મૂકવામાં આવે તો અમને પણ થોડી રાહત થાય અને આ જે ચોરીના બનાવો છે એ બનતા અટકી જાય।